ક્રાઇમની ડેફિનેશન શું? વ્યાખ્યા: કાયદાકીય દ્રષ્ટિએ થતું સજાપાત્ર કૃત્ય. એક્ઝેક્ટલી. સોશિયલ મીડિયા હોય, ઇન્ટરનેટ હોય કે પછી ન્યૂઝપેપર હોય, આપણે અવારનવાર એ વાંચતા રહેતા હોઈએ છીએ, જોતા રહેતા હોઈએ છીએ કે ભાઈ કેવા કેવા કિસ્સાઓ થાય છે, કેવા કેવા ક્રાઇમ થાય છે. ભાઈ ઓફિસીસ અને સોસાયટીની અંદર આપણે એની ડિટેલમાં ચર્ચા પણ કરતા હોઈએ છીએ, પણ કોઈ પણ થયેલ ક્રાઇમની ગંભીરતા ખબર ક્યારે પડે? એ ત્યારે ખબર પડે જ્યારે એ ક્રાઇમ તમારી કે મારી સાથે થાય અને આપણે અમુક વસ્તુઓના નુકસાન ઝેલવા પડે. તો જેવી રીતે ભાઈ ઘરમાં ચોખ્ખાઈ રાખવી જરૂરી છે ને, એવી જ રીતે ડિજિટલી ચોખ્ખાઈ રાખવી પણ બહુ જ જરૂરી છે. સો ડિજિટલી ચોખ્ખાઈ એટલે કે હાઇજીનનું ધ્યાન રાખવું કેમનું, એ જ તો જણાવવા માટે ચલો એક વાત કહું. સો હાય, મારું નામ છે રોકી અને ફરી એક વખત હું આવી ગયો છું નવા વિડીયો સાથે, નવી અમેઝિંગ ઇન્ફોર્મેશન સાથે, જ્યાં આપણે કરવાના છે તમારી સેફટીની વાત, એ પણ સ્માર્ટ અને ડિજિટલ યુગમાં સ્માર્ટ અને ડિજિટલ ઇન્સ્ટ્રક્શન સાથે. તો ચલો શરૂ કરીએ. તો ઇન્સ્ટ્રક્શન નંબર 1, બધાને ખબર છે કે ક્યારેક કોઈ પણ અજાણી વ્યક્તિ હોય કે પછી કામની વ્યક્તિ ન હોય એની સાથે પિન નંબર, ઓટીપી કે પછી સીવીવી નંબર શેર કરવા નહીં. હા, મને ખબર છે કે આ બધી જ ઇન્ફોર્મેશન તમારી પાસે છે, પણ તેમ છતાંય અત્યારે આ જ્યારે આપણે વાત કરી રહ્યા છે ને, ત્યારે પણ કોઈક એક ઇન્ડિયન સાથે સીવીવી, પિન નંબર કે ઓટીપીને લઈને સાયબર ક્રાઇમ થયો હશે, અને એટલા જ માટે આ સ્ટેપ ઉપર ડબલ ટ્રિપલ ચેક રાખવું બહુ જરૂરી છે. सोशल मीडिया का जमाना है, व्हाट्सएप, जीमेल, फेसबुक, इंस्टाग्राम, यूट्यूब, हर जगह पे हमारा अकाउंट है. પણ જ્યારે તમે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એક્સેસ કરો છો ત્યારે 2 સ્ટેપ વેરિફિકેશનને પ્લીઝ એક્ટિવ રાખો, કે જેથી કરીને તમારા સિવાય તમારું એક્ટિવ અકાઉન્ટ કોઈ એક્સેસ ના કરી શકે. ઇન્સ્ટ્રક્શન નંબર 3, સ્ટ્રોંગ પાસવર્ડ, સ્ટ્રોંગ સેફટી. ભાઈ બધાને ખબર છે કે આપણે બહુ બધા અલગ અલગ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ કે પછી બહુ બધી અલગ અલગ એપ્લિકેશન યુઝ કરીએ છીએ અને જ્યાં માટે આપણે એક જ પ્રકારનો પાસવર્ડ સેટ કરી દેતા હોઈએ છીએ. કેમ? કે જેથી કરીને બહુ ઇઝીલી યાદ રહે અને પાસવર્ડ ખોવાઈ ના જાય. પણ જેવી રીતે તમારા માટે ઇઝી છે, એવી જ રીતે હેકર માટે પણ એ બહુ ઇઝી બની જતું હોય છે પાસવર્ડ ક્રેક કરવાનું. એટલા જ માટે દરેક અકાઉન્ટના અલગ અલગ પાસવર્ડ રાખો અને પાસવર્ડ એકદમ સ્ટ્રોંગ રાખો. ભાઈ એક ટાઈમ હતો કે જ્યારે 6 થી 8 કેરેક્ટરના પાસવર્ડને બહુ જ સ્ટ્રોંગ કન્સિડર કરવામાં આવતો હતો, પણ હવે એ ટાઈમ ગયો, કારણ કે હેકર્સ પણ એટલા જ એક્ટિવ છે. સો તમારે મિનિમમ 12 કેરેક્ટરનો પાસવર્ડ તો સેટ કરવો જ જોઈએ અને દરેક અકાઉન્ટ માટે અલગ અલગ કરવો જોઈએ, જેમાં તમે સ્મોલ લેટર્સ, કેપિટલ લેટર્સ, નંબર્સ અને અલગ અલગ સાઇનનો ઉપયોગ કરી શકો છો, કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ એને ઇઝીલી ક્રેક ના કરી શકે. સાયમલ્ટેનિયસલી તમે તમારી ડેટ ઓફ બર્થ, તમારું નામ કે પછી તમારી ફેવરેટ વસ્તુ છે એવા પાસવર્ડ સેટ કરવાનું જરા અવોઇડ કરો, કારણ કે જો કોઈક વ્યક્તિ તમને ઓળખતું હશે, નજીકથી ઓળખતું હશે, તો પછી એના માટે બહુ ઇઝી થઈ જશે 3 કે 4 અટેમ્પ્ટમાં તમારો પાસવર્ડ ક્રેક કરવાનું. સો આ વસ્તુથી મહેરબાની કરીને દૂર રહો. ઇન્સ્ટ્રક્શન નંબર 4, ઓથેન્ટિક સોર્સ સ્થિત તમારા ફોનમાં કે લેપટોપમાં કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ભાઈ ઘણા બધા લોકો છે ને એન્ડ્રોઈડ સ્ટોર કે પછી iOS સ્ટોર ઉપરથી એપ્લિકેશન ડાઉનલોડ તો કરે છે, પણ એના ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચતા નથી, કારણ કે જે તે એપ્લિકેશનના ડેવલપર દ્વારા ઘણા બધા એક્સેસ એ ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં લઈ લેવામાં આવતા હોય છે. સાથે જ્યારે પણ તમે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો એને ઓથેન્ટિક સ્ટોર પરથી જ ડાઉનલોડ કરો, નહીં કે ઇન્ટરનેટ ઉપર જઈને APK ફાઇલ ડાઉનલોડ કરો. ભાઈ ઘણા બધા લોકો ઓનલાઈન ચાલાન હોય કે પછી PM આવાસ યોજના હોય કે પછી KYC અપડેટ હોય, એની એપ્લિકેશન ઇન્ટરનેટ પરથી APK ફોર્મેટમાં ડાઉનલોડ કરે છે, પછી તો તમારી ડિવાઇસ હેક કરવી કેટલી આસાન થઈ જાય. સો આ વસ્તુથી ખાસ દૂર રહો. ઇન્સ્ટ્રક્શન નંબર 5, તમે કોઈ પણ ડિવાઇસથી નેટ બેન્કિંગ યુઝ કરતા હોય તો તમારા બેંક ખાતા સાથે, ડેબિટ કાર્ડ સાથે અને ક્રેડિટ કાર્ડ સાથે લિમિટ્સ બાંધવાનું બિલકુલ ભૂલતા નહીં. ભાઈ ઘણા બધા લોકો મિનિમમથી મેક્સિમમ લિમિટ બાંધતા હોય છે, કે જેથી કરીને અમુક જ અમાઉન્ટના ટ્રાન્ઝેક્શન થઈ શકે. સો ન કરે ઈશ્વર કોઈ દિવસ તમારી કોઈ પણ ડિવાઇસ હેક થાય છે તો હેકર એ લિમિટની બહાર કોઈ પણ પ્રકારના ફ્રોડ કરી શકે નહીં અને નેસેસરી પગલાં ભરીને તમે તમારી અમાઉન્ટ પાછી મેળવવાની પ્રોસિજર પણ હાથ ધરી શકો. ઇન્સ્ટ્રક્શન નંબર 6, જે તમારા માટે બહુ જ અગત્યની છે. ભાઈ તમે કોઈ પણ એપ્લિકેશન કેમ ના વાપરતા હોય, લાઈક વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક, એની પરથી જો અજાણા વ્યક્તિ દ્વારા ઇન્ટરનેટ કોલ કરવામાં આવે છે તો મહેરબાની કરીને એને કોઈ પણ કાર્ડે રિસીવ કરવો નહીં, જ્યાં સુધી તમે એનું વેરિફિકેશન ના કરી લો. હા ભાઈ ઘણીવાર એવું બને કે તમારા ફ્રેન્ડનો નંબર બદલાઈ જાય અને નેટવર્ક ઇશ્યુઝ હોય, તો તમારો ફ્રેન્ડ તમને ઇન્ટરનેટની આ એપ્લિકેશન્સ જેમ કે વોટ્સએપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એની પર કોલ કરીને કહે કે ભાઈ તારો નંબર આપ, કાં તો મારો આ નંબર છે લઈ લે.
પણ આવું બહુ રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં થતું હોય છે. મેક્સિમમ નંબર્સ ઓફ ટાઈમ આવા કેસમાં તમારી સાથે ફ્રોડ કે પછી ડિજિટલ સ્કેમ થવાના ચાન્સીસ રહેતા હોય છે. સો આવા કોલ્સ ઉપાડવાનું અવોઇડ કરો. ઇન્સ્ટ્રક્શન નંબર 7, સિમ કાર્ડ એક્ટિવેશન, ડીએક્ટિવેશન, કેવાયસી રિન્યુઅલ કે પછી ઇન્સ્યોરન્સ રિન્યુઅલ માટે કોઈ પણ અજાણી વ્યક્તિ જો તમને ફોન કે મેસેજ કરે છે તો એને તો બિલકુલ એન્ટરટેઇન કરવા નહીં. સૌથી પહેલા તમારી જાણીતી અને ઓળખીતી વ્યક્તિનો સંપર્ક સાધવો કે ભાઈ આ સેફ છે કે નહીં. એન્ડ નાઉ ઇટ્સ ટાઈમ ફોર ઇન્સ્ટ્રક્શન નંબર 8. જો ના રાખ્યું ધ્યાન તો લાગી જશે વાટ. એક્ઝેક્ટલી ભાઈ, ઘણી વખત આપણે આપણા ફ્રેન્ડ સાથે કોઈક જગ્યાએ ગયા હોઈએ ત્યારે ઘણી અજાણી વ્યક્તિ દ્વારા આપણને અપ્રોચ કરવામાં આવતો હોય છે કે મારા ફોનની બેટરી પતી ગઈ છે, અરે મારું આઉટગોઈંગ બંધ થઈ ગયું છે, અરે મારું ઇન્ટરનેટ પતી ગયું છે, શું તમારા ફોનથી હું એક કોલ કરી શકું છું? આવા વ્યક્તિઓથી સીધા દૂર ભાગો, કારણ કે તમને ખબર નથી કે એ તમારા ફોન નંબર ઉપરથી કઈ વ્યક્તિને કોલ કરવાનો છે અને એ કોલ પર વાત કરતા કરતા એ કઈ રીતે સ્માર્ટલી તમારા ફોનનો એક્સેસ સામેવાળી વ્યક્તિને આપી શકે છે. સો આવી વ્યક્તિઓને સ્ટ્રેટ ફોરવર્ડ થઈને કહો ના. ઇન્સ્ટ્રક્શન નંબર 9. આઈ નો તમે બહુ જ સ્માર્ટ છો અને બહુ જ એક્ટિવ છો, બટ સ્ટીલ ઘણી વખત સામેથી જે સ્કેમ કરવાવાળી વ્યક્તિ આવે છે ને એ એટલી સ્માર્ટલી તમને પોતાની વાતોમાં ભરાઈ દે છે ને કે કદાચ તમારા ને મારા જેવો વ્યક્તિ પણ એક વખત માથું ખંજવાળતો રહી જાય. ભાઈ, ઘણી વખત આપણને ખબર હોવા છતાં પણ આપણે ભૂલ કરી બેસીએ છીએ. અને ફરી એક વખત યાદ દેવડાવું છું કે પેમેન્ટ કરવા માટે જ QR કોડ ઇમ્પોર્ટન્ટ હોય છે, નહીં કે પેમેન્ટ લેવા માટે. એટલે વાતોમાં કોઈક જો તમને ફસાઈને પેમેન્ટ લેવા માટે QR કોડ આપે છે તો મહેરબાની કરીને એને એક્સેસ ના કરતા. ઇન્સ્ટ્રક્શન નંબર 10, ઓનલાઈન અને ઇન્ટરનેટ ઉપર જ નથી થતા પ્રોબ્લેમ્સ બસ. એક્ઝેક્ટલી ભાઈ, ઘણી વખત એવું બને છે કે આપણે કોઈ પ્રોડક્ટ ખરીદીએ છીએ અને પ્રોડક્ટ ખરીદ્યા બાદ જ્યારે એમાં પ્રોબ્લેમ નીકળે છે તો ગૂગલ અથવા તો ઇન્ટરનેટ ઉપર જઈને આપણે એના કસ્ટમર કેર નંબર શોધતા હોઈએ છીએ અને પછી જે તે વ્યક્તિને ઘરે સર્વિસ કરવા માટે બોલાવી પણ લેતા હોઈએ છીએ. અહીંયા તમારી સાથે સ્કેમ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે. સો મહેરબાની કરીને જ્યારે પણ કોઈ પ્રોડક્ટ ખરીદો છો અને તમને લાગે છે કે ભવિષ્યમાં મારે કસ્ટમર કેર નંબરની જરૂર પડશે તો જે તે હાજર થયેલી વ્યક્તિ પાસેથી જ નંબર લો, નહીં કે ઇન્ટરનેટ ઉપરથી કોઈ પણ કસ્ટમર કેરનો નંબર શોધો. ઇન્સ્ટ્રક્શન નંબર 11. જ્યારે AEPS એટલે કે આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા આપણે કોઈ પણ પેમેન્ટ કે ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ છીએ ત્યારે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન આપણે એક્ટિવેટ કરવું પડતું હોય છે અને ત્યારબાદ જ આપણે બહુ જ આસાનીથી કોઈ પણ પેમેન્ટ કે ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ. પણ જેવું પેમેન્ટ પતી જાય છે ત્યારબાદ તમારે અને મારે આ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ડીએક્ટિવેટ કરવું પણ એટલું જ જરૂરી છે. અધરવાઇઝ એવું બની શકે છે કે તમારા અને મારા ફૂટપ્રિન્ટ્સ એ ऑनलाइन लीक થઈ શકે છે. इंस्ट्रक्शन नंबर 12. अगर आपके फोन में फ्री लोन, फ्री इंटरनेट या फ्री गिफ्ट्स की कोई ऑफर आ रही है तो उसे मेहरबानी करके अनदेखा करना बहुत जरूरी है. જી હા, ઘણી વખત વારંવાર હેકર્સ દ્વારા તમને આવી ઓફર્સ આપીને તમારા ફોનને કે તમારી સિસ્ટમને હેક કરવાના પૂરેપૂરા પ્રયત્ન કરવામાં આવતા હોય છે અને એટલા જ માટે આવી લલચામણી ઓફર્સથી દૂર રહો, એટલા જ સેફ રહેશો. ઇન્સ્ટ્રક્શન નંબર 13. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન કે એરપોર્ટ ઉપર જ્યારે આપણને ઓપન કે ફ્રી વાઈફાઈ સોર્સ મળતા હોય છે ત્યારે આપણે એનો લાભ લેવામાં બિલકુલ કચાશ રાખતા નથી. પણ અહીંયા જ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે આ જગ્યાએ તમારા ફોનમાં વાયરસ આવવાના પૂરેપૂરા ચાન્સીસ હોઈ શકે છે અથવા તો હેકર દ્વારા તમારો ફોન હેક થવાના પૂરેપૂરા ચાન્સીસ હોય છે. અને મહેરબાની કરીને એક વાત તો ખાસ યાદ રાખજો કે જ્યારે પણ તમે કોઈ પણ પબ્લિક પ્લેસ પર ઓપન વાઈફાઈ યુઝ કરો છો તો મહેરબાની કરીને કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન તો બિલકુલ ના કરતા. સો લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ઇન્સ્ટ્રક્શન નંબર 14, જ્યાં આપણે તમને કહી રહ્યા છે કે જો તમે એન્ડ્રોઈડ યુઝર છો તો મહેરબાની કરીને ફ્રી એન્ટીવાયરસ યુઝ કરવાનું ટાળો. ભાઈ, ભલે થોડાક પૈસા ખર્ચવા પડે પણ પરચેસ કરેલી એન્ટીવાયરસ એપ્લિકેશન કે સોફ્ટવેર વાપરો કે જેથી કરીને ઓપન સોર્સમાં જો કોઈ વાયરસ આવે તો તમારી ડિવાઇસ, તમારું બેંક અકાઉન્ટ એકદમ સેફ રહે. સો મારી એટલે કે રોકીની સાથે તમે કેવી રીતે તમારા ડિજિટલ પ્લેટફોર્મ્સને ચોખ્ખાઈ સાથે વાપરી શકો છો, એના હાઇજીન મેન્ટેન કરી શકો છો, એ જણાવતા આ વિડીયોમાં તમને 100% મજા પડી હશે અને કંઈક નવું જાણવા મળ્યું હશે. સો આ વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ ડુ લેટ અસ નો ઇન કમેન્ટ સેક્શન અને VTV ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. નેક્સ્ટ વિડીયોમાં મળીએ આવી જ અમેઝિંગ અને ફાયદાકારક ઇન્ફોર્મેશન સાથે. સો જોતા રહેજો VTV ડિજિટલ.